बोलो सदगुरु देवनी जय हो। बोलो अलख धनी गुरुदेव रामा पीरनी जय हो। बोलो ब्रह्मलीन परम पूज्य संत श्री बलदेव दास बापू नि जय हो। सर्वे संतन नि जय हो। अपने अपने माता पिता नि जय हो। जगा भोम नि जय हो। दजा देखी धणी हांबरे अन देवल दीठे दख जाए। हे धजा देखी धणी हांबरे अन देवल दीठे दख जाए। दर्शन कर तारा मा पीरना भवना दुख टળી जाए। मात पिता गुरु अलख ने कोटि करूं छु प्रणाम। दास बलदेव पर कृपा करी पूरी हैया निहाम। मोटा मही जाति नमी गया, मोटा मही जाति नमी गया। परचा अपरम पार समरता बलदेव दास ने अनंत सुख पार। संत श्री बलदेव दास बापू तारीख 6/5/2022 रोज पोते परमात्मा में अलखनी ज्योत में ब्रह्मलीन थई गया। तेमनी याद में आजे तारीख 16/6/2022 रोज भव्य संत मेळावड़ो के जे बापूनो भंडारो जे राखवामां आव्यो छे एमां आजना अहींया तीर्थभूमि आश्रम दड़वा रांदलना मुकामे सदगुरु महाराज एकनाथ महाराज तथा कंठी गुरु जनक बापू तेजानंद जग्याना महंत श्री अने रामदेव पीर महाराजनी असीम कृपा थी संत श्री बलदेवदास महाराज गुरु श्री एकनाथ महाराज ना भंडारा निमित्ते संत मेळावड़ानु सुंदर आयोजन करवामां आवेल छे। संवत 2078 जेठ वद बीज गुरुवार तारीख 16/6/22 रोज निर्धारेल छे। हंस ने परमहंस अने धर्मप्रेमी तमाम साधु संतो हरिभक्तो अने गतगंगा सर्वे आ प्रसंगे पधार्या ए बदल सौनो दिलथी सीताराम सीताराम सीताराम। आ संत मेळावड़ानी अंदर संतो जे पधार्या छे महामंडलेश्वर 1008 संत श्री शंभुनाथ बापू जग्याना सवैयानाथ जंग्या जाजरकाना संत श्री महामंडलेश्वर 1008 महेंद्रगिरी बापू कल्याण मुंबईना संत सेवको महंत श्री धनदास बापू गढ़ड़ा स्वामीनारायण कबीर मंदिर महंत श्री जयरामदास साहेब गढ़ाली हाल ढसा जंक्शन महंत श्री दासी माता केवल साहेबनी जग्या महंत श्री कल्याणदास साहेब जयराम साहेबनी जग्या रामणका महंत श्री कनुबापू नवागाम भावनगर जिल्लाना मढीना महंत श्री शामदास बापू दासी जीवन साहेबनी जग्या गोगावदरना सेवक महंत श्री कृष्णवंदन साहेब अकल साहेबनी जग्या थानना सेवकगण महंत श्री लालदास बापू जोतल वंश केसरी थी पधार्या। परम पूज्य संत श्री निरांत आचार्य गोपीराम महाराज गुरु एक राम आश्रम परम पूज्य संत श्री निरांत आचार्य रविराम महाराज गुरु एक राम महाराज लांबा जिला अमदावाद थी परम पूज्य संत श्री निरांत आचार्य रामबाई बेन गुरु
મેઘલરામ મહારાજ કુવાડવા આશ્રમ, નિરાંત આચાર્ય પરમ પૂજ્ય સંત શ્રી માધવ બાપુ મોટી ચણોલ વાલમધામ, પરમ પૂજ્ય સત શ્રી સાગરનાથ બાપુ સોનલ માતા ગુરુદ્વારો અલખધામ કારિયાણી, પરમ પૂજ્ય સંત શ્રી નિરાંત આચાર્ય મોહનરામ મહારાજ ડેડકડી નંદગામ, મહંત શ્રી જીવરામ બાપુ ગોકળીયનાથની જગ્યા બોટાદ જિલ્લા, મહંત શ્રી લાલદાસ બાપુ લીલ હનુમાનની જગ્યા ધરવાડા તાલુકો ઉમરાળા, મહંત શ્રી રઘુરામ બાપુ ફકીરદાસ બાપુની જગ્યા વાઘંદ્રા, મહંત શ્રી ભરતદાસ બાપુ હનુમાનદાસ બાપુની જગ્યા વાઘંદ્રા, મહંત શ્રી અરવિંદ બાપુ સત્ય સનાતન ધામ અમરેલીથી પધાર્યા છે. મહંત શ્રી શૈલેષ બાપુ દાસ બાપુની જગ્યા વૌઠાથી પધાર્યા છે. મહંત શ્રી જનક બાપુ તેજાનંદ સ્વામીની જગ્યા કૌકા, મહંત શ્રી ચિતર ભગત નકળમ ધાંગ કાભરડી જે બળદેવ બાપુના સેવક જે શિષ્ય છે. મહંત શ્રી રતુરામ બાપુ ગુરુ વાલજીરામ બાપુનો આશ્રમ ધંધુકાથી પધાર્યા છે. પરમ પૂજ્ય મહંત શ્રી દિનેશ મહારાજ ગુરુ વાલદાસ મહારાજ ધોળીથી પધાર્યા છે. તેમજ ડાયા ભગત વીરપુર તેમજ સર્વ સંતો મહંતો અલગધણીના આરાધકો રામાપીરના આરાધકો માતાજીના સેવકો આરાધકો સૌ ગુરુભક્તો સંતો મહંતો આ સેવામાં પધારી આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. સીતારામ. હવે આપણે સંતોને કાર્યક્રમના નિમિત્તે બાપુની સમાધિના દર્શન કરી હવે સાગરનાથ બાપુ કે જે બાપુ બળદેવદાસ બાપુ વિશે સાગરનાથ એમના પરિચય આત્મપરિચયની વાત સાગરનાથ બાપુ કરે છે કે ખરેખર બળદેવદાસ બાપુ એક એવો આત્મા કે જે ખરેખર દુખિયાના બેલી આવા બળદેવ બાપુની એમને વાત કરી કે જે ખરેખર ઉચ્ચ કોટીના જેને સંત કહેવામાં આવે. એમને પરોપકારનું કામ કર્યું, નિસ્વાર્થનું કામ કર્યું, એક જંગલની અંદર મંગલ બનાવ્યું આવી એમને વાત કરી અને ખરેખર એમના જીવન વિશે એમના જીવનની અંદર શું શું કર્યું, કેવા કાર્યો કર્યા એ અંગે ચર્ચા કરી. નંદગામ ડેડકડીના મોહનરામ ભગત બળદેવદાસ બાપુ વિશે એમના જીવન વિશે થોડી ઘણી વાતો કરે છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી. બળદેવ બાપુ વિશે ડેડકડીના મોહનરામ બે શબ્દ બોલ્યા એમને ખૂબ ખૂબ સીતારામ. આ સંત શ્રી બળદેવદાસ બાપુ એ ખરેખર એમના જીવનની અંદર નિસ્વાર્થ ભાવે સાધુ સંતોની સેવા કરી છે. અહીંયા દર બીજ ઉજવવામાં આવતી હતી અને એ ઉજવણા કાર્યક્રમની અંદર બાપુ એક પણ રૂપિયો કોઈની પાસે માગતા નહીં. એ એમનો ખરેખર ઊંચામાં ઊંચો આત્મીય ભાવ, આવો ભાવ ભાગ્યે જ કોઈક સંતોમાં જોવા મળે છે. જે પ્રસાદીના ભાગરૂપે જે રૂપિયા 2 રૂપિયા કે ન આપો તો એ બાપુ ક્યારે પણ કોઈને માગતા નહીં. અને જ્યારે બીજ ઉજવવામાં આવે અને જે પોતે ભજન કરવા એક ગામથી બીજા ગામમાં જાય અને જે પૈસા આવે અને જે બીજ કરતાં જે ખૂટી જાય પૈસા એ પોતાના ભજનના આવેલા પૈસા જે એમાં એ નાખતા હતા. આવું ઉદાર કાર્ય આવા કોઈ સંત વિરલા જ કરી શકે. દેશ વિદેશથી મહંતો સાધુઓ ભક્તો સૌ કોઈ બીજમાં આવી અને કાર્યક્રમને ઉજળો બનાવતા. બાપુ દરેકને ભેટ રૂપે સાધુ સંતોને પ્રસાદ રૂપે પણ કંઈક ને કંઈક એમને ભેટ આપતા હતા. અને ખરેખર જોવા જઈએ તેમનું જીવન એટલું બધું ઉજળું કે ના પૂછે એટલી વાત. જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આપણને સંતો કેમ જીવવું અને કેવી રીતે રહેવું
એવું આપણા સંત મિલન થાય, સંતોના સમાગમ થાય, સત્સંગમાં જઈએ, સારા માણસની સોબત થાય તો જ જીવનલક્ષી મૂલ્ય કેમ જીવવું તે જાણી શકાય છે. ત્રંબક સાહેબ થઈ ગયા કે જે ત્રંબક બાપા તરીકે ઓળખાય, જે બાંદ્રાના ઉગમસિંહ બાપાના શિષ્ય છે. તેમને સરસ મજાના ભજન દ્વારા સમજણ આપી છે. નામ છે નૈયા નામ ખેવૈયા, નામ છે તારણહાર, જુગે જુગના નામ છે તારણહાર, આ જુગમાં નામ છે તારણહાર. એટલે કે જેને સદગુરુ થકી જેને નામ મળ્યા છે એ હરિભજન માટે છે. સદગુરુ બાપા એ શાનમાં આપણને સમજાવે છે. જે શબ્દ બોલી ન શકાય એવો શબ્દ હોય અને એ શબ્દ શાંતિ ગુરુ બાપા આપણને સમજાવે છે. આ દેહ ધરીને મનુષ્ય અવતાર જ્યારે આપ્યો છે ત્યારે આ નામ ખરેખર કોનું નામ, કેવું નામ, નામથી શું થાય, નામ લેવાથી શું થાય, આવું અને કેવા ગુરુ, કોને ગુરુ ગણવા, ભક્તિ કોને કહેવી, સદગુરુ કોને કહેવા, આ સંતોના સમાગમમાં જઈએ તો જ આના ભેદનો ઉકેલ આવી શકે. નામ છે નૈયા નામ ખેવૈયા, નામ છે તારણહાર, જુગે જુગના નામ છે તારણહાર. જેને નામ મળી ગયું એ ભવો ભવની અંદર એના બેડો પાર થઈ ગયો. તમામે તમામ જગ્યાના સંતો જે પોતાની જાતને ન્યોછાવર કરી સદા વ્રત કરે છે, ધર્મનું કામ કરે છે, સારું શિક્ષણ મેળવીને પણ સારું એક ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે છે. આપણે બળદેવદાસ બાપુ કે જેમના દીકરાને ખૂબ સારી રીતે ઉચ્ચ કક્ષાએ ભણાયા છે, તો એમને સારા સંસ્કાર થકી ભક્તિનો માર્ગ ચીત્યો છે. એમના જીવનની અંદર ચડ ઉતર, સુખ દુઃખ, કઈ પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું એ તમામે તમામ મૂલ્યલક્ષી શિક્ષણ બાપાએ હસમુખભાઈને સમજાવ્યા છે. હવે ત્રંબક બાપાએ આ નામનો મહિમા ખૂબ જ મોટો ગાયો છે. અધમ અજામિલ સજન કસાઈ, આદે નામે ગુણિકા તરાઈ. એક અજામિલ હતો કે જે આપણને ખબર હશે કે અંગુલી માલિક થઈ ગયો કે દરરોજની અંદર એને મનુષ્યના આંગળા કાપીને હારમાળા બનાવવાની. એક સજન કસાઈ થઈ ગયો કે જે ખટીકનો ધંધો કરતો, પણ જેને એને સદગુરુ મળી ગયા તો સજન એક મહાન થઈ ગયો. ગુણિકા જો તરી જતી હોય, જો સાચા સદગુરુ મળે તો ગુણિકા પણ તરી જાય છે. જુડને મારી ગજને બચાઈ. એક હાથી જે હતો, મગરે એનો નદીમાં પગ પકડી લીધો અને એ હાથી ગજરાજ શ્રી હરિને યાદ કરે છે તો હરિ એને વારે આવે છે અને હાથીને બચાવે છે. બાઈ મીરા ઝેર અમૃત કીધા, એઠા બોર હથો હાથ લીધા. એટલે કે બાઈ મીરા જે હતી એ ઝેરનો પ્યાલો અમૃત કીધો અને રામ ભગવાને શબરીના એઠા બોર ખાધા. જુઓ જ ખરા ભગવાનની કૃપા, લીલા છે અપરંપાર મારા ધણીની. આવા સંતો જો આપણને આવી સલાહ આપતા હોય, સમજણ જીવનની આપતા હોય તો કેવી આપણને મજા આવે. સબરીબાઈને દર્શન દીધા. 8 વર્ષના સબરીબાઈ હતા, એમની સગાઈ કરવાની હતી અને એ જંગલમાં પાછલા દરવાજેથી નીકળી અને જંગલમાંથી જતા રહ્યા. હવે જંગલની અંદર જતા રહ્યા અને એ એક આશ્રમની અંદર, ગૌતમ ઋષિના આશ્રમની અંદર બાઈ સબરીબાઈએ સેવા કરી અને એક મહાન પદ પ્રાપ્ત કર્યું અને આશીર્વાદ આપ્યા કે બાઈ સબરી, તને એક દિવસ
મારા રામના તને દર્શન થશે. અને ખરેખર ગુરુના વચન નિષ્ફળ જતા નથી. દાસ કબીર સાહેબને ભગવાને એની ભીડ જાણી તો ભગવાન પણ કબીર સાહેબને વારે આવ્યા. પોઠું ભરીને માલ પહોંચાડ્યો તો કબીર સાહેબને પોઠું ભરીને માલ પહોંચાડ્યો હતો. આપણે જાણીએ છીએ કે ધના ભગત કે જે ધોળાની અંદર કે જે મહાન કે જે ઘઉં લઈ અને એમના ખેતરે જતા હતા. રસ્તામાં સાધુ સંતો મળ્યા. સાધુ સંતોનો એમને જોઈ સાધુ સંતોને જોઈ દયા કરુણા ઉપસાગર એમના આત્મામાંથી ઉભરી આવ્યો અને બધું જે કોથળા ભરેલા જે ધાન હતું વાવણી માટે જતા હતા આ ચોમાસાના દિવસ ઋતુની અંદર ધાન ભરીને જતા હતા. એટલે કે શિયાળાની ઋતુ હશે, કારણ કે ઘઉં હતા એટલે શિયાળાની ઋતુની અંદર ઘઉંની વાવણી કરતા હતા. અને એ બધા ઘઉં સાધુ સંતોને આપી દીધા અને નદીમાંથી વીળું ભરી અને કોથળામાં વીળું ભરી અને ખેતરમાં વીળું વાવી અને વીળું વાવી અને પોતે પરમાત્માએ વીળુમાંથી તુંબડા ઉગાડ્યા અને તુંબડામાંથી ઘઉં નીકળ્યા. વિચાર તો કરો કેવી હરિની કૃપા. હરિને ભજતા હજુ સુધી કોઈની લાજ જતા દીઠી નથી. દાસી જીવણ સાહેબની વાત કરીએ તો દાસી જીવણ સાહેબને દેવું દીધું. વિચાર કરો, ગોંડલની મોજારની અંદર રાજાએ દાસી જીવણને જેલમાં પૂરી દીધા, પણ પોતે સામળિયા પરમાત્માએ સામળનું રૂપ ધરી અને કોડી લઈ અને દેવું પૂર્યું. ખેંચો ખેંચી કહી વહાણ ઉઘાર્યું. દાદા રેવુના દિલને ભાવ્યું. ક્ષણ એક પલકમાં કાંઠે આવ્યું. ઉગમ છે તારણહાર. મોરાર સાહેબ વિચાર કરો, પછડી નાખી એક જગ્યાએથી નદીમાં નાખીને પછડીમાં તરીને બીજે પાર નીકળી ગયા. એક જ ક્ષણની અંદર સામે કાંઠે આવ્યું. એવા પરમાત્મા છે ભાઈ તારણહાર. કહેતાનો આવે પાર. અનેક ભક્તોને ચડ્યા છે વારે. સ્મરણ કરો તો પોતે પરમાત્મા નાવડી તારે છે, ડૂબવા દેતા નથી. આમ ત્રંબક સાહેબ કહે છે કે નામનો આધાર છે. જુગે જુગનો નામનો છે આધાર. જુગે જુગનો છે નામનો આધાર. આપણા બળદેવદાસ બાપુને અહીંયા ઘણા બધા લોકો કે જેને 15 વર્ષ થયા અને કોઈ સંતાન ન હોય તો એમને અહીંયા રામદેવજી બાપાની માનતાઓ રાખે તો એ માનતાઓ સફળ થાય. અને એવા બનાવ પણ અહીંયા જે કહેવાય કે પરચાઓ અનંત પરચાઓ રામદેવ પીરના છે. રામદેવ પીરે ઘણા બધા પરચાઓ આપ્યા છે અને હવે આપણે અહીંયા દડવા મુકામે પણ બાપાના પરચાઓ અનંત છે. જે લખવા બેસીએ તો ચોપડા ખૂટી જાય, કારણ કે કથી ન શકાય એવા અનંત પરચાઓ છે. કારણ કે રામદેવજીના અલગ આરાધક હતા. દરિયા દિલ એમનું દિલ હતું, ઉદાર દિલના હતા. ખરેખર એવા બળદેવ બાપુને સત નમન.
બાપુ ખરેખર અલખ ધણી રામદેવજી મહારાજના શુભ ચિંતક અને અલખ આરાધક હતા. ખરેખર એમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે અને ખરેખર બળદેવદાસ બાપુ કાયમ એવા સદાયને માટે એમના સંસ્મરણો કાયમ યાદ રહે એવા સંતોના શુભાશીષ. ગોકળિયા નાથના સંત જીવરાજ બાપુ વિશે એમના અહીંયા જે શરૂઆતમાં જે જમીન પૂજન જે કરવાનું હોય, આશ્રમનું સ્થાપન કરવાનું હોય ત્યારે જીવરાજ બાપુ પોતે આવ્યા હતા એવું કહે છે. બળદેવ બાપુની પ્રશંસા કરે છે અને આવા સંતોનો મહિમા અપરંપાર હોય છે એ અંગે ચર્ચા કરે છે. અવાજ આપજો ને થોડો વધારે. 10 કિલોમીટર દૂર સહેજ ગામ છે. ત્યાંથી અહીંયા 150 કિલોમીટર આવીને અલગ જગાવે હોય તો એના ભજનમાં કંઈક તાકાત હશે ને હશે, જેમાં કોઈ મિન્નેટ નહીં. કેમ કે ભવાનીદાસ મહાત્માએ એવું કીધું કે બાળ વર્ષે ફરે ગરીબી માય અજરા અમરનું એક એનું ભજન. અને ભવાનીદાસ મહાત્માએ પણ કીધું કે વારે વારે અવસર નહીં આવે ભાઈ, તમે ભજન સવાયા કરજો, તમે ભજન સવાયા કરજો. बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं फल आगे अति दूर. कबीरा ગુરુ ગોવિંદ. ખરેખર બાપુ જ્યારે બીજ ઉજવે ત્યારે અન્નક્ષેત્ર તો ચાલુ જ હોય, પણ સાથે સાથે અન્ય દિવસે કોઈ એમના આશ્રમની અંદર પધારે તો બાપુ હરિહરના સાદથી અને સદાય માટે અન્નક્ષેત્ર એમનું ચાલુ જ રહેતો હતો. આવા ખરેખર નિર્મળ ઉદાર એવા સંત બળદેવ બાપુને કોટી કોટી પ્રણામ. ખરેખર એક દોહો એવો છે કે જનની જણ તો ભગત જણ કા દાતા કા શોર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નોર. ખરેખર આ એમને માતા પિતાને ધન્યવાદ છે. એટલે ફરીથી કે જનની જણ તો ભગત જણ કા દાતા કા શોર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નોર. એ કાઠિયાવાડમાં ગોગદી બુલાબડ ભગવાન થાને અમારો મહેમાન, તારા એવા કૃષ્ણ માન કે તને સ્વર્ગ બોલાવો શામળા. એ શિયાળે સોરઠ બોલો ને ઉનાળે ગુજરાત, એ ચોમાસામાં વાગડ બોલો અને મારો કચ્છડો વારેમાં. એ સોરઠ ધરા સોહામણી જ્યાં ઊંચો ગઢ ગિરનાર, જ્યાં સાવજડા સેજલ પીએ એના નમણા નરને નામ. બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા, બાળપણના કેશ બદલે પણ લખણના બદલે લખા. હે સાધુ તેરો સંગડ ના છોડો મેરે લાલ લાલ, મેરા દિલમાં સંતો લાગે વિરાગી રામા, જોયો મેં તો જાગી હોજે, જોયો મેં તો જાગી હોજે. એ કપડાં ધોયા મેરે લાલ, अंचड़ा भी धोया, जब लग अपनों
દલડો ન ધોયો મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો લાગે વિરાગી રામા, જોયો મેં તો જાગે હોજે. કપડા भी रंगिया मेरे लाल, हंसड़ा भी रंगिया, जब लग अपनो दलडो न धोयो मेरे लाल, लाल मेरा दिलમાં સંતો લાગે વિરાગી રામા, જોયો મેં તો જાગી હોજી, જોયો મેં તો જાગી હોજી. टुकड़े में टुकड़ा कर लेना मेरे लाल, लाल मेरा दिलમાં સંતો લાગે વિરાગી રામા, જોયો મેં તો જાગે હોજી. એમ છંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા, બોલ્યા કાય મરત વાણી, मेरे लाल, लाल मेरा दिलમાં સંતો લાગે વિરાગી રામા, જોયો મેં તો જાગી હોજી. સાધુ તેરો સંગડો ના છોડો મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો લાગી વિરાગી રામા, જોયો મેં તો જાગી હોજી, જોયો મેં તો જાગી હોજી. આ ભજનની અંદર એવું છે કે જે બળદેવદાસ બાપુએ ખરેખર જાગીને જોયું કે મારી સમાજ, મારા સંતો હરિભક્તો કેવું જીવન જીવી રહ્યા છે અને આ જન મનુષ્ય કેવું જીવન જીવી રહ્યા છે. માટે જીવનની અંદર બધું ત્યાગ ભાવના ત્યજીને પોતે એક સહેજ ગામથી આ તીર્થભૂમિ ભાવનગર જિલ્લાનું ઉમરાળા તાલુકાનું દડવા રાંદલમાંનું કે જ્યાં એક તીર્થભૂમિ આશ્રમ વસાવ્યો અને ત્યાં સદાયને માટે અન્નક્ષેત્ર હરિહર અને રામદેવજી બાબાની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ અલખ જ્યોત જગાવી અલખ આરાધ કરી અને ભજન કર્યા. કેવું સરસ મજાનું જીવન જીવી ગયા એવા સંત બળદેવદાસ બાપુની જય હો. ભટકેલા મનની બાવાજી ભૂલો સુધારજો, સમજણના સોટા અમને દેજો સદગુરુજી મોરા, શરણોમાં લેજો, શરણોમાં લેજો. કાયાના દેવળ અમને લાગે છે કાચા, કાયાના દેવળ અમને લાગે છે કાચા, દોયલી વેળાએ દર્શન દેજો સદગુરુજી મોરા, શરણોમાં લેજો, શરણોમાં લેજો. આવન જાવનની બાવા ગલીઓ છે વાકી, આવન જાવનની બાવા ગલીઓ છે વાકી, સમરણને શુદ્ધિ અમને દેજો સદગુરુજી મોરા, શરણોમાં લેજો, શરણોમાં લેજો. મરણ તિથિનો બાવા મહિમા છે મોટો, મરણ તિથિનો બાવા મહિમા છે મોટો, અવસર વેળાએ આડા રેજો સદગુરુજી મોરા, શરણોમાં લેજો, શરણોમાં લેજો. ભટકેલા મનની બાવાજી ભૂલું સુધારજો, ભટકેલા મનની બાવાજી ભૂલું સુધારજો, સમજણના સોટા અમને
દેજો સદગુરુજી મોરા શરણું મળેજો શરણું મળેજો કરુણાના સ્વામી તમને દુનિયા સૌ કે છે કરુણાના સ્વામી તમને દુનિયા સૌ કે છે બધાને સંભાળી ભેળા રેજો સદગુરુજી મારા શરણો મળેજો શરણો મળેજો છોડીને જાશો તો શોભે નહીં સ્વામી છોડીને જાશો તો શોભે નહીં સ્વામી નવખંડમાં લાજે તમારો ને જો સદગુરુજી મોરા શરણો મળેજો એ શરણો મળેજો સવો કહે સ્વામી અમના શું ખામી સવો કહે સ્વામી અમમાં શું ખામી અવગુણ નવ જોશો અંતર જામી સદગુરુજી મોરા શરણો મળેજો શરણો મળેજો ભટકેલા મનની બાવાજી ભૂલું સુધારજો સમજણ ના છોટા એમને દેજો સદગુરુજી મોરા શરણો મળેજો શરણો મળેજો શરણો મળેજો
વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે હો વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે હો બાર બીજના ધણીને સમરો બાર બીજના એ ધણીને સમરું નકળંક ને જા જારી રે ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ ધ્રુવ રાજાને અવિચળ થાપ્યો ભક્ત પોતાનો જાણી રે ઓ ધ્રુવ રાજાને અવિચળ થાપ્યો ભક્ત પોતાનો જાણી રે ઓ સંધ્યા ટાણે દૈત સહારો સંધ્યા ટાણે રે દૈત સહારો હરિએ નોર વધારી રે ભજન ના વાગે ભડાકા હરી રે ઓ વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ રાણી તારા દેના સતને રાખવા માળી થયા તા મુરારી રે ઓ રાણી તારા દેના સતને રાખવા માળી થયા તા મુરારી રે ઓ માલે રૂપાના હેરના હેરા માલે રૂપાના હે હેરના હેરા આરાધે મોજડી ઉતારી રે ભજન ના વાગે ભડાકા
જેસલ ગરડાની નારી રે ઓ જી તોળી રાણીએ ત્રણ નર તારા જેસલ ગરડાની નારી રે ઓ જી સુધનવાને નામ પ્રતાપે સુધનવાને નામ પ્રતાપે ઉકળતી દેગ ઠારી રે ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ રામદે સમરું છે અલખ અવતારી રે ઓ પળે પળે પીર રામદે સમરું છે અલખ અવતારી રે ઓ હરિચરણે ભાટી અરજી બોલા કરને એ અરજી બોલા ધણી ધારો છે ને જાધારી રે ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ બાર બીજના ધણીને સમરું બાર બીજના એ ધણીને સમરું નકલંકને જાધારી રે ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ ઓ ઓ गुरु हमारा गारड़ी मुझ पर करीम है गुरु हमारा गारड़ी मुझ पर करीम है मोरो बतायो मरो मतनो उतर गया सबजे मोरो बतायो गुरुजी मरो मनो उतर गया सबजे એ માટે આજ તો વરતાણી આનંદ લીલા એ મારી બેની રે બેની મને ભીતર સદા ગુરુ
कोटिक भाण हुई गा दिल भीतर जी 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 ये बड़ी भौम सगड़ी में तो भाड़ी इरे सुन मंडल मा मारा श्याम बिराजे हो ए तनड़ा मा लागी घड़ी घड़ीक मां घड़ियारा वागे जी 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 ये बड़ी छत्री सुराग रागिणी जड़कट ज्योत जागी जरूखे ए जालरी वागे छे जीणी जीणी मारी बेनी रे
52 બજારું ને 84 ચૌટા જી 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 યે વડી કંચન ના મોલકીના ઈરે મોલુમાં મારો સદગુરુ બિરાજે હો એ દોઈ કર જોડી આસન દીના મારી બેની રે દોઈ કર જોડી દોઈ કર જોડી આસન દીના મારી બેની રે વાયુ એમને ભીતર સદગુરુ મોર્યા બેની એમને ભીતર સદગુરુ એજી પ્રેમના સિંહાસને શોભતી પૂતળી એને નેણ પરીખે નિરખી પ્રેમ પૂતળી સિંહાસને શોભતી જી 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 એને નેણ પરીખે નિરખી આજ્ઞાયો શિકાને પ્રેમના પાથરણા એ મારા ગુરુજીને બાડી ઉતર ખાણી મારી બેની રે ગુરુજીને જોઈને ગુરુજીને એમને ભીતર સદગુરુ મળી સતનામનો સંતાર લઈને ગુણ તખત પર ગયા એજી સતનામનો સંતાર લઈને બાપા ગુણ તખત પર ગયો લક્ષ્મી સાહેબ ને ગુરુ કર્મણ મળ્યા આમાં ભેદાય ગમારો બતાયો મારી બેની રે ગુરુજીએ એ ગુપત
એની પાછળ જ આવું રૂડું કાર્ય થઈ શકે. તો વધારે સ્ટેજ પર સાધુ સંતોના ચરણોમાં વંદન કરીને મારી વાણીની શરૂઆત કરું. પ્રથમ પહેલા પૂજા કરતા હોય તો એ ફરમાઈશ મને આપતો એ ભજન ગાવો છું.
સાહેબ એક વાણીમાં ભક્તિની રીત આપણને સમજાવે છે. આ તમે સદાય હરિના દાસ સંતો એની આવી ઉની રીત પાળો. આ તમે સદાય હરિના દાસ સંતો એની આવી ઉની રીત પાળો. તમે વસ કરી રાખો આ મનવરતી એકઠો એ મનવરતી એકઠો આખડીઓમાં દરે આ શીલવંતા સડી સોત સંતો એ આવી રૂડી સોની મૂળ સંતો આવી રૂડી
દર્શન કરે આ કોટે કટે કોટી કરા આવા પુરુષના દર્શન કરતા આ કટે કોટી કરા આ કટે કોટી કરા સતગુરુ ભગવાન અલગ ધણી ગુરુદેવની જય હો. રામદેવજી મહારાજની જય હો. જય ગુરુદેવ બાપા, જય અલગ ધણી નાથ, જય ગુરુદેવ.